મિત્રો હાથમ આઠમનો તહેવાર ને આપણે વહેલા ઉઠીને નાહી લીધું વહેલા એટલે 8 વાગે તો ઉઠી ગયા હતા અને નાહી ધોઈને એ હમણાં તૈયાર થઈ જશું હાઈ ક્લાસ. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અને પાણીની લોટી ભરી લીધી છે. હવે પાણીની લોટીને ભરી અને એ આપણે શંકર ભગવાનના મંદિરે જઈશું દર્શન માટે અને પાણી તેને અર્પણ કરીને આવતા રહીશું. આ પાણીનો આપણે મંદિરે જવા નીકળી ગયા છે દિલ્હીની બહાર. હાથમાં છે પાણીનો આ લોટી. ધીમે ધીમે મંદિરે આવેલા છે અને થોડીક વારમાં હમણાં મંદિર આવી જશે. આપણે પહોંચી ગયા મંદિરમાં તમે મિત્રો જોઈ શકો છો શિવલિંગ અને મહારાજ જે ધજાને બધી શણગાર કરે છે. શંકર ભગવાનની આ શિવલિંગ છે મિત્રો, દર્શન કરી લેજો. આપણે આવી ગયા છે શંકર ભગવાનના મંદિરે. આપણે પાણીનો લોટો આપણે શંકર ભગવાનને ચડાવી દીધો. મિત્રો શંકર ભગવાનને જળ ચડાવ્યા પછી આપણે એક કવચ પાઠ બોલવાનો હોય છે. તો આપણે શંકર ભગવાનને લોટો એક લોટી જળ અભિષેક કરી દઈએ. ઓમ નમઃ શિવાયના નામના ઉચ્ચારણ સાથે મંત્ર બોલવાનો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો મિત્રો હવે આપણે બોલશું રુદ્ર કવચ પાઠ. આપણે રુદ્ર કવચ પાઠ ચાલુ કરી દીધો છે. ઓમ રુદ્ર મામ મૃત પાતુ પુષ્ટ પાતુ શંકર કપર્તિ દક્ષિણે પાતુ વામ વાસવી તથા હર્ષિવ શિરસિને પાતુ લલાટે નીલનો હિત નેત્રમેય ત્ર્યંબક પાતુ બાહુ યુગ્મ મહેશ્વર હૃદય ચ મહાદેવીશ્વર સ્વ તથોદરે નાભો કુક્ષો કટિષ્ઠાને પાતુ પાતુ મહેશ્વર સર્વરક્ષતુ ભૂતેશ સર્વગાત્રાણી મેહર પાસો લચ દિવ્યાસ્ત્ર ખડગવજ્ર તથેવચ નમસ્કરોમિ ભૂતેશ રક્ષમા જગદીશ્વર પાપેભ્યો નરકેભ્યો સ્વત્રાહિમા ભક્તવત્સલ જન્મ મૃત્યુ જરા વ્યાધિ કામા ક્રોધાદ ભગવલો મહાદેવ લક્ષ્મણ દશેશ્વર મતીશ્ચ પૂતિ સત્યપ્રાણ કાય હિંસા વાચા તો એ ભક્તિ વેરા તમે લોટીને મંદિરે નીકળી ગયા પછી દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયા છે અને દુકાન પાસે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે રંગબેરંગી આપણા દુકાનની બાજુમાં ઝાડું આવેલું છે. આ ચંપો છે ને નીચે ગુલાબી ફૂલ આવે છે અને બાજુમાં વેલપણ.